વેલકમ ટુ અવર સ્પેશિયલ શો કે જ્યાં આજે આપણે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર વાત કરવાના છીએ. રાજકોટ તમે ઘણી જગ્યાએ જોયું હશે કે કોઈ વ્યક્તિ બેભાન થઈ ગયેલું હોય ત્યારે એમને CPR આપતા હોય છે. BLS શું છે, આ બધી વાતની જાણકારી આપવા માટે આપણી સાથે છે ડોક્ટર કપિલ રાઠોડ કે જે અત્યારે ક્રિટિકલ કેર વિભાગમાં સિનર્જીમાં બહુ સારી સેવા આપી રહ્યા છે. તો આજે આપણે જાણીએ કે સર શું કરે છે અને એક્ઝેક્ટલી BLS શું છે. હેલો સર, વેલકમ ટુ અવર સ્પેશિયલ શો. નમસ્તે સર. સર, BLS એક્ઝેક્ટલી છે શું? BLS એટલે એનું ફૂલ ફોર્મ છે બેઝિક લાઈફ સપોર્ટ. Okay. બેઝિકલી અમેરિકન હાર્ટ એસોસિએશન છે. હા. એ લોકોની ગાઈડલાઇન્સ હોય છે કે કોઈ પણ માણસ જયારે બેભાન થઈ જાય છે કે જયારે એનું હૃદય બંધ થઈ જાય છે કામ કરવાનું, તો એમાં શું કરી શકાય કે BLS એટલે બેઝિકલી એ લોકો માટે એ લોકોએ લઈ આવ્યા છે કે જે લોકોને મેડિકલનું કોઈ જ નોલેજ નથી. એટલે એમાં જરૂરી નથી કે એ માણસ ડોક્ટર હોય, નર્સિંગ સ્ટાફ હોય કે કોઈ પણ હોસ્પિટલના કોઈ પણ વિભાગમાં કામ કરતો હોય. એ કરતા હોય તો એને તો આવડતું હોય, પણ કોમન મેનને પણ આ વસ્તુ આવડતી હોય. તો જો આ વસ્તુ આવડતી હોય બેઝિક લાઈફ સપોર્ટ, તો ઘણું બધું કોઈ પેશન્ટનો જીવ બચાવવામાં આપણને ફાયદારૂપ થઈ શકે. સર, BLS માં એક્ઝેક્ટલી કરવાનું શું હોય? હવે BLS છે ને, એ મેં તમને કીધું મુજબ બેઝિક લાઈફ સપોર્ટ. એટલે BLS માં સૌથી પહેલી વસ્તુ શું છે કે આપણે કોઈ મશીનરીની જરૂર નથી. મારી પાસે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં હોય તો ચાલશે, મને મેડિકલનું કોઈ નોલેજ નથી તો ચાલશે, પણ મને એ ખબર હોવી જોઈએ કે મારે શું કરવાનું છે અને ક્યાં કરવાનું છે. બરાબર. તો બેઝિક લાઈફ સપોર્ટ એવા વ્યક્તિઓ માટે છે કે જ્યારે કોઈ વ્યક્તિ બેભાન થઈ ગયો હોય, એનું હૃદય બંધ થઈ ગયું હોય, એના શ્વાસ બંધ થઈ ગયા હોય, તો હવે ઈ માણસને મારે પ્રાઇમરી કેર કેવી રીતે આપવી, કે એ માણસનું મારે હું શું કરું તો એ માણસનું જીવ બચી જાય. તો એના માટેની જે પ્રોસેસ છે એને આપણે BLS કહીએ છીએ, બેઝિક લાઈફ સપોર્ટ. સર, આ બેઝિક લાઈફ સપોર્ટ છે એ કોણ આપી શકે? હા, એમે જે રીતે કહ્યું એ મુજબ કે કોઈ પણ મેડિકો, પેરામેડિકો કે જેને ઘણી વખત એવા પણ લોકો કે જેને મેડિકલ સાથે કઈ જ લાગતું હોતું નથી, જેમ કે તમે અહીંયા આરજે તરીકે કામ કરો છો પણ તમને BLS નું નોલેજ હોય અને તમારા પ્રિમાઇસીસમાં માની લો કે કોઈને આવું કોઈ એપિસોડ થાય છે કે માણસ બેભાન થઈને પડી ગયો, એનું હાર્ટ કામ કરતું બંધ થઈ ગયું, તો જો તમને BLS નું નોલેજ હોય તો તમે પણ એ નોલેજ એમાં એપ્લાય કરીને એ માણસનો જીવ બચાવી શકો. સર, આ તમે જે કહો છો એ થોડુંક તમે અમને કરીને બતાવો કે એક્ઝેક્ટલી BLS માં કેવી રીતે કરવું જોઈએ, એના સ્ટેપ બાય સ્ટેપ અમને તમે પ્રેક્ટિકલ કરીને બતાવો તો આઈ ગેસ અમારી ઓડિયન્સને થોડું વધારે નોલેજ 100% આપણે પરફોર્મ કરીએ. ઓકે, તો હવે આપણી પાસે અહીંયા પૂતળું છે, એ પૂતળા ઉપર આપણે અત્યારે પ્રેક્ટિકલી જોશું કે BLS ને કઈ રીતે પરફોર્મ કરી શકાય. હવે BLS હું સ્ટાર્ટ કરું એના માટે મારે સૌથી પહેલી વસ્તુ એ કહેવાની છે કે BLS કયા પેશન્ટમાં ન કરવું. કેમ કે ઘણી વખત શું હોય છે કે હું તો ડોક્ટરી લાઈનમાં છું એટલે મને ખબર હોય કે કઈ દવા ક્યારે વાપરવી, તો અમે જયારે મેડિકલમાં ભણતા હોય છે ત્યારે અમે સૌથી પહેલા અમારું ફોકસ એ હોય કે કઈ દવા કોને ન આપવી. કેમ કે આપણે કોઈનો ફાયદો કરી શકીએ કે ન કરી શકીએ પણ નુકસાન તો ન જ થવું જોઈએ. એટલે BLS છે એ આપણે એવા પેશન્ટમાં નથી દેવાનું કે જે પેશન્ટનું હૃદય ચાલુ છે, ફેફસા ચાલુ છે. બરાબર. એટલે BLS છે બેઝિકલી બેઝિક લાઈફ સપોર્ટ. બેઝિક લાઈફ સપોર્ટ કોને કહેવાય કે જયારે માણસનું હૃદય બંધ થઈ ગયું હોય, એના ફેફસા બંધ થઈ ગયા હોય અને માણસ બેભાન, ત્યારે આપણે કંઈક એવું કરીએ કે એનું હૃદય આર્ટિફિશિયલી ચાલુ રહે. બરાબર. તો 3 વસ્તુ હોવી જોઈએ કે માણસ બેભાન થયેલો હોવો જોઈએ, માણસનું હૃદય બંધ હોવું જોઈએ અને એના ફેફસા એટલે કે એનો શ્વાસ બંધ હોવો જોઈએ. આ 3 કન્ડિશન જ્યાં લાગુ પડશે ત્યાં જ આપણે BLS એપ્લાય કરશું. બરાબર. તો હવે આપણે પેલા ચેક કરવું પડે કે આ 3 વસ્તુ છે કે નહીં. માની લો કે આ 3 માંથી કોઈ વસ્તુ નથી, એટલે કે એનું હૃદય ચાલુ છે, ફેફસા ચાલુ છે, તો BLS આપણે કરવાનું આવશે નહીં. તો આપણે સૌથી પહેલા ચેક કરશું કે એ કયા 3 સ્ટેપ્સ થી આપણે ચેક કરી શકાય કે માણસનું હૃદય ચાલુ છે, ફેફસા ચાલુ છે કે માણસ ભાનમાં છે કે નહીં. તો આપણે એ કરીએ. હવે માની લો કે મને એવું કહેવામાં આવે છે કે અહીંયા કોઈ પેશન્ટ છે અથવા કોઈ ભાઈ છે એ બેભાન થઈને પડી ગયા. હવે મને તો ખબર નહીં હોય કે એ ભાઈનું નામ શું છે, એટલે હું શું કરીશ, તાત્કાલિક ત્યાં દોડતો જઈશ, એ ભાઈને જોઈશ એની સામું કે એ કઈ કન્ડિશનમાં છે. બરાબર. એને ફ્લોર ઉપર સુવડાવી દેવામાં આવે છે. પછી મને એનું નામ ખબર હોય તો હું નામ લઈને, અથવા નામ મને નહીં ખબર હોય તો હું એમને આવી રીતે, કાકા, એના 2 ખભા ઉપર મારે જોરથી હાથ પછાડવાના છે. માની લો કે કઈ એવું માઇનર કોઝ હશે અને માણસ બેભાન થઈને પડ્યા હશે તો એ તરત ભાનમાં આવી જશે એનું નામ સાંભળીને, અથવા મને કઈક રિસ્પોન્સ આપશે તો મને એ ખબર પડશે કે ના, એ ભાનમાં છે. એ ભાનમાં છે અને માની લો મને જવાબ દે છે તો હવે મારે નેક્સ્ટ સ્ટેપ કરવાની જરૂર નથી.
માણસ ભાનમાં ત્યારે જ હોય કે એનું હૃદય કામ કરતું, એના ફેફસા કામ કરતા હોય. બરાબર. હવે માની લો કે મને જવાબ નથી મળતો, તો નથી જવાબ મળતો એની પાછળનું કારણ છે કે એ બેભાન છે. બેભાન છે એટલે એની મગજની એક્ટિવિટી અત્યારે ઓછી થઈ ગઈ છે. તો હવે મારું નેક્સ્ટ સ્ટેપ આવશે કે મારે શું ચેક કરવાનું છે કે એનું હૃદય ચાલે છે કે નથી ચાલતું. બરાબર. તો હૃદય ચાલુ છે કે નહીં ચેક કરવા માટે મારે મારી 2 આંગળી આવી રીતે લેવાની છે. 2 આંગળીને હું ભેગી કરીશ અને મારા ગળા ઉપર અહીંયા એક આઈડામ શેપ પર કહેવાય પ્રોમિનન્ટ હોય છે ભાગ, ત્યાં આંગળી મૂકીશ અને ત્યાંથી સેજ સ્લાઇડ કરીશ અહીંયા. એટલે અહીંયા મને મારા ધબકારા સંભળાશે. બરાબર. તમે જે લોકો વિડીયો જોઈ રહ્યા છો એ અત્યારે ધીમેકથી એની આંગળી આવી રીતે મૂકી શકે છે, દબાવવાની નથી. બરાબર. તો તમને તમારા ધબકારા સંભળાશે. હવે આ સેમ વસ્તુ મારે આ દર્દીમાં કરવાની છે. બરાબર. એટલે હું મારી 2 આંગળી પેલા એમની વચ્ચે મૂકીશ અહીંયા અને પછી થોડીક એને આમ બાજુમાં સરકાવીશ. એટલે મને અહીંયા એના ધબકારા એટલે કે એના જે પલ્સેશન્સ છે એ સંભળાશે. જો મને પલ્સેશન સંભળાય છે તો એનો મતલબ એવો થયો કે એનું હૃદય ચાલુ છે. સાથે સાથે મારે એક વસ્તુ એ પણ જોવાની છે કે એના ફેફસા ચાલુ છે કે નહીં, એટલે કે એના શ્વાસ ચાલુ છે કે નહીં. હવે ઘણી વખત કેવું બને કે માણસ જયારે બેભાન હોય ને ત્યારે એના શ્વાસ બહુ ધીમા થઈ ગયા, તો એ આપણને ઘણી વખત જોઈને આઈડિયા ન આવે. બરાબર. માણસ સામાન્ય માણસ હોય તો એના પેટ ઉપર તમે નજર કરો તો એનું પેટ હલતું હોય એટલે આપણને આઈડિયા આવી જાય કે એના શ્વાસ ચાલુ છે. પણ ઘણી વખત એવું જ થાય કે શ્વાસ એટલા છીછરા હોય કે આપણને જોઈને ખબર ન પડે કે એના શ્વાસ ચાલે છે કે નહીં. તો ઈ કન્ડિશનમાં આપણે આપણા કાનનો ઉપયોગ કરશું. શું કામ? કેમ કે તમને બધાને ખબર હશે કે જયારે આપણા કાન પાસે મચ્છર દૂરથી આવતું હોય ને તો આપણને ખબર પડી જાય કે કાન છે ને એ એરની માઇનર મુવમેન્ટને પણ તરત સેન્સ કરી લેશે. બરાબર. એટલે હું શું કરીશ કે હું જયારે અહીંયા પલ્સ ચેક કરતો હતો ત્યારે મારો કાન પેશન્ટના મોઢા પાસે લઈ જઈશ આમ કરીને, અને મને જો શ્વાસ ચાલુ હશે તો મારા કાનને તરત ખબર પડી જશે કે માઇનર મુવમેન્ટ આવે છે. હવે આ જે 3 સ્ટેપ્સ આપણે કર્યા, ખભા ઉપર હાથ પછાડીને ભાનમાં છે કે નહીં જાણ્યું, બીજી વસ્તુ કે હૃદયના ધબકારા ચાલુ છે કે નહીં, અને ત્રીજી વસ્તુ શ્વાસ ચાલે છે કે નહીં. આ 3 વસ્તુ મારે 10 સેકન્ડની અંદર જોઈ લેવાની છે. શું કામ? કેમ કે BLS માં ટાઈમ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એનું હૃદય, એના ફેફસા એટલે કે એના શ્વાસ જો 10 સેકન્ડની અંદર હું જાણી નહીં શકું તો મારે વધારે લેટ થઈ જશે જે નેક્સ્ટ સ્ટેપ કરવાનું છે એના માટે. એટલે હવે હું એક વખત તમને લોકોને 10 સેકન્ડની અંદર આ કેમ પરફોર્મ કરું એ ચેક કરીને પાછું બતાવી દઉં છું. મને કોઈ એવું કીધું કે ભાનમાં નથી એટલે હું તાત્કાલિક ત્યાં જાઉં છું, ત્યાં જઈને કાકા જવાબ દેતા નથી એટલે હવે હું તાત્કાલિક પલ્સ ચેક કરું છું અને એના શ્વાસ ચેક કરું છું. ઓકે, પલ્સ બંધ છે અને શ્વાસ બંધ છે. આ 3 સ્ટેપ 10 સેકન્ડમાં કન્ફર્મ થઈ ગયા. હવેનું સ્ટેપ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શું કામ? કેમ કે હવે મારે 108 ને ફોન કરવો છે. કેમ કે મને CPR આવડે છે કે આનું કમ્પ્રેશન કેમ કરવું, મને એને શ્વાસ દેવાના કેવી રીતે એ આવડે છે, પણ માની લો કે હું 108 ને ફોન કરતા ભૂલી ગયો તો શું થશે કે હું આ પરફોર્મ કર્યા જ રાખીશ અને મને હેલ્પ માટે કોઈ આવશે નહીં. બીજી વસ્તુ કે માની લો તમારી આજુબાજુમાં 4-5 માણસો છે તો ડાયરેક્ટલી આ ચેક કર્યા પછી મારે સીધું કમ્પ્રેશન ચાલુ કરી દેવાનું છે ચેસ્ટનું, અને હું મારા ફ્રેન્ડને કહીશ કે તમે કોઈ 108 ને તાત્કાલિક ફોન કરી. મારે CAB સિક્વન્સ ફોલો કરવાની છે. C એટલે ચેસ્ટ કમ્પ્રેશન, A એટલે એરવે અને B એટલે બ્રીથિંગ. CAB કે બે યાદ રાખી શકાય છે. બરાબર. ચેસ્ટ કમ્પ્રેશન થી હું શું કરીશ કે એનું જે હૃદય બંધ થઈ ગયું છે એને આર્ટિફિશિયલી પંપ કરીશ. બરાબર. A એટલે એરવે. એરવે એટલે શું કે મારે જ્યાંથી મારો શ્વાસ જાય છે એ જગ્યાને મારે વ્યવસ્થિત ઓપન રાખવાની છે, અને B એટલે બ્રીથિંગ, એમાંથી હું એને શ્વાસ આપીશ પેશન્ટને. તો હવે આપણે અહીંયા ડેમોન્સ્ટ્રેટ કરીને હું તમને બતાવું છું કે માની લો ચેસ્ટ કમ્પ્રેશન કરવાનું છે તો ચેસ્ટ કમ્પ્રેશન કરવા માટે મારી પોઝિશન શું હોવી જોઈએ. ચેસ્ટ કમ્પ્રેશન જ્યારે આપણે કરીએ છીએ તો મારે મારા હાથની પોઝિશન ક્યાં રાખવી એ ઇમ્પોર્ટન્ટ છે. જો હું રાઇટી હઈશ તો મારો રાઇટ હેન્ડ પહેલા રાખીશ, લેફ્ટી હઈશ તો મારો લેફ્ટ હેન્ડ પહેલા રાખીશ. એટલે માની લો હું રાઇટી છું અત્યારે તો હું મારો રાઇટ હેન્ડ રાખું છું અને લેફ્ટ હેન્ડને એના ઉપર આવી રીતે રાખીને હેન્ડને લોક કરી દઈશ. બરાબર. પછી તમે જોવો એક્ઝેક્ટલી કે મારી જે એલ્બો છે એ સ્ટ્રેટ છે, વળેલી નથી ક્યાંય. બરાબર. હવે આ હાથની જે પોઝિશન છે એને હું કઈ જગ્યાએ રાખીશ તો એને હું એક્ઝેક્ટલી ચેસ્ટની વચ્ચે રાખીશ. હવે વચ્ચે એટલે કઈ રીતે કે તમે જુઓ કે આ પેશન્ટના 2 નિપ્પલ છે. બરાબર. એટલે એક લાઈન આપણે નિપ્પલમાંથી ડ્રો કરવાની છે અને એક લાઈન આપણે વચ્ચેથી ઇમેજિન કરવાનું છે કે એક લાઈન અહીંથી નીકળે છે, એક લાઈન વચ્ચેથી એક્ઝેક્ટ નીકળે છે. એ 2 લાઈન કઈ જગ્યાએ મિક્સ થશે, મેચ થશે તો કે અહીં. બરાબર. ત્યાં હું શું કરીશ કે મેં જે આ હાથની પોઝિશન આપી હતી એમાં મારો આ જે ભાગ છે હીલ ઓફ હેન્ડ એને હું આ જગ્યાએ રાખીશ.
એટલે મેં શું કર્યું કે પેશન્ટ મેં વિચાર્યું કે બે લાઈન કઈ જગ્યાએ ભેગી થાય છે, તો મારો હાથ ત્યાં રાખી દીધો. પછી બરાબર જુઓ કે મારી એલ્બો છે એ સ્ટ્રેટ છે, બરાબર. હવે તમે બરાબર મારી શરીરની આખી પોઝિશન જોઈ લો કે હું જે વજન આપું છું એ મારા આખા શરીરનો વજન પેશન્ટના છાતી ઉપર અત્યારે આવી ગયો છે, બરાબર. એટલે હવે હું કમ્પ્રેશન આપવાનું ચાલુ કરું છું. તો કમ્પ્રેશન આપું છું એ પહેલા એક વખત જોઈ લઈએ આપણે, પછી હું કહીશ કે કમ્પ્રેશન બેઝિકલી કેવી રીતે પરફોર્મ કરવાનું છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. તો આ મારા 30 કમ્પ્રેશન્સ પૂરા થયા. હવે બેઝિકલી જ્યારે આપણે કમ્પ્રેશન કરીએ છીએ તો કમ્પ્રેશન પરફેક્ટ થશે તો જ એનું રિઝલ્ટ આવશે. આપણે કરીએ છીએ શું બેઝિકલી કે માની લો કે આ પેશન્ટનું હૃદય છે, બરાબર. હૃદય અત્યારે બંધ થઈ ગયું છે. હું જ્યારે આને પ્રેસ કરીશ ત્યારે છાતી ઉપરનું જે હાડકું હશે, આ માની લો કે આ મારું હૃદય છે, એના ઉપર અહીંયા હાડકું છે, તો હું શું કરું છું, હાડકા ઉપર કમ્પ્રેશન કરું છું. એટલે હાડકું શું કરશે કે હૃદયને આવી રીતે દબાવે છે. હૃદયમાં બ્લડ ભરેલું હશે, બરાબર. એ બ્લડને મારે મગજ સુધી પહોંચાડવાનું છે, બરાબર. તો મારું જે કમ્પ્રેશન હોવું જોઈએ એ કમ્પ્રેશન ઇનફ હોવું જોઈએ કે એટલી ડેપ્થ વાળું હોવું જોઈએ કે હાર્ટ મારું આખું કમ્પ્રેસ થાય. એટલે 5 સેન્ટીમીટર જેટલો મારે હાથને છાતી ઉપર રાખીને ઊંડો પ્રેસ કરવો પડે. એટલે 1 2 3 4 5 6 7 8 9 10. અહીંયા તમે બરાબર જુઓ કે મારો હાથ ઘણો બધો અંદર જાય છે છાતીમાં. હવે બે રીતના આમાં બે મિસ્ટેક હોઈ શકે કે અમુક લોકો ખાલી આવું જ કરી શકે, 1 2 3 4 5, આ બહુ સુપરફિશિયલ છે. અને અમુક કેવું કરી શકે કે બહુ વધારે વજન આપી શકે. તો આ બે વસ્તુ ખોટી છે. બેયની વચ્ચે આપણે રહેવાનું છે. વધારે પડતું કમ્પ્રેશન નથી કરી દેવાનું અને બહુ ઓછું કમ્પ્રેશન નથી કરી દેવાનું. બીજી વસ્તુ કે કમ્પ્રેશન આપણે આપી દીધા પણ એની રેટ અને એનો રિધમ એ કેટલો હોવો જોઈએ, તો કે દરેક 1 સેકન્ડે તમારે 2 વખત કમ્પ્રેશન કરવું પડે. એટલે 1 મિનિટમાં 100 થી 120 વખત વાર કમ્પ્રેશન કરવું પડે. એટલે આપણું CAB માંથી કમ્પ્રેશન વાળું સ્ટેપ થઈ ગયું પૂરું. હવે નેક્સ્ટ સ્ટેપ આપણું આવશે એરવે અને બ્રીધિંગ. હવે એરવે એટલે શું, તો કે એરવે એટલે પેશન્ટનું મોઢું અને નાક. તો બેભાન પેશન્ટ હશે એનો પહેલા મારે એને શ્વાસ આપવો હશે તો પહેલા મારે એનો એરવે ઓપન કરવો પડે. એરવે ઓપન કરવા માટે હું એના કપાળ ઉપર હાથ રાખીશ, આમ કરીને સેજ માથું ઊંચું કરીશ. પછી બીજા હાથથી હું શું કરીશ, તો કે આ એની જે દાઢી હશે એને હું થોડીક ઊંચી કરીશ. એટલે શું થાય કે જે ગળાની અંદરના અમુક સ્નાયુ હોય કે જેને લીધે ગળું સાંકડું થઈ ગયું એ થોડું ખુલી જશે. અને પછી શું કરીશ કે માઉથ ટુ માઉથ બ્રીધિંગ કરાવીશ. એરવે ઓપન કરી દીધો, સી થઈ ગયું, આ એરવે ઓપન થઈ ગયો એટલે એ થઈ ગયો. હવે આપણે બી ફોર બ્રીધિંગ કરશું. બી ફોર બ્રીધિંગમાં ઘણી વખત આપણને એવું થતું હોય કે ભાઈ અજાણ્યું પેશન્ટ છે, આપણને ખબર નથી કે ઈ કેવું છે, એને કોઈ ડિસીઝ છે કે નહીં, તો માઉથ ટુ માઉથ બ્રીધિંગ કરવાનું ઘણી વખત આપણને એવું લાગે કે સંકોચ થાય કે નથી કરવું. તો ઈ કન્ડિશનમાં દરેક લોકો પાસે કાં રૂમાલ હોય કે કાંઈ એવી કોઈ પણ વસ્તુ હોય, બરાબર. તો રૂમાલને આવી રીતે બેવડો કરી કે એકવડો કરીને પેશન્ટના મોં ઉપર રાખી દેવાનો. પછી આ માથા ઉપર હાથ રાખ્યો હોય, એક હાથે આપણે એની દાઢી ઊંચી કરી હોય. પછી હું શું કરીશ કે પેશન્ટનું નાક છે એ મારા હાથથી બંધ કરી દઈશ. શું કામ? કેમ કે જયારે હું એના મોઢામાંથી શ્વાસ આપીશ તો એવી પોસિબિલિટી ખરી કે શ્વાસ પાછો નાકમાંથી બહાર નીકળી જાય. એટલે નાક બંધ કરીશ, દાઢી ઊંચી કરીશ અને 2 વખત એને શ્વાસ આપીશ, બરાબર. એટલે 3 સ્ટેપ આપણા અહીંયા પૂરા થાય છે. કમ્પ્રેશન કરી લીધું, એરવે કરી લીધું અને બ્રીધિંગ કરી લીધું. આ 3 વસ્તુ આપણે અહીંયા પૂરી થઈ. એટલે આપણે એક સાયકલ પૂરી કરી. હવે 30 વખત રેશિયો એવો છે કે તમે 30 વખત કમ્પ્રેશન કરો અને 2 વખત બ્રીધિંગ કરો. 30 વખત કમ્પ્રેશન કરો અને 2 વખત બ્રીધિંગ કરો. એટલે આ સાયકલ ચાલુ રાખવાની છે. 30 વખત હું કમ્પ્રેશન કરીશ, એરવે ખોલીશ, 2 વખત બ્રીધિંગ કરીશ. વળી પાછું 30 વખત કમ્પ્રેશન કરીશ, એરવે કરીશ, બ્રીધિંગ કરીશ. માની લો મારી પાસે 2 જણા છે. અમે જયારે માની લો કોઈ આ બેભાન થઈ ગયા હતા પેશન્ટ અને મારા સ્ટાફમાં કે બીજા કોઈને આ ફાવે છે તો અમે 2 જણા મળીને કરશું. એક જણો કમ્પ્રેશન કરશે, એક જણો બ્રીધિંગ કરશે. એક જણો કમ્પ્રેશન કરશે, બ્રીધિંગ કરશે. કેમ કે કમ્પ્રેશન કરવાનું કામ છે ઈઝી નથી, થોડુંક હાર્ડ વર્ક છે. તો કમ્પ્રેશન કરનાર વ્યક્તિ થાકી જાય તો ઈ લોકો સ્વિચ થઈ જાય.
કે નેક્સ્ટ ટાઈમ કમ્પ્રેશન જે બ્રીધિંગ કરતો હોય એ કમ્પ્રેશન કરાવે, જે કમ્પ્રેશન કરતો હોય એ બ્રીધિંગ કરાવે. તો હવે હું એક વખત આખું રાઉન્ડ કરીને બતાવું છું, બરાબર, અને પછી આપણે આગળના સ્ટેપ્સ ઉપર જઈએ. તો પહેલેથી સ્ટાર્ટ કરીએ છીએ. મને એવું કહેવામાં આવ્યું કે XYZ ભાઈ છે એ પડી ગયા છે, એટલે હું તાત્કાલિક ત્યાં ગયો, બરાબર. ભાઈ જવાબ દેતા નથી, એટલે હવે હું એના પલ્સ ચેક કરીશ, એના શ્વાસ ચેક કરીશ. ઓકે, પલ્સ બંધ છે એટલે કે હૃદય બંધ છે, શ્વાસની મુવમેન્ટ આવતી નથી એટલે કે ફેફસાનું કામ પણ બંધ છે. એટલે આ પરફેક્ટ મારા માટે કેન્ડિડેટ છે કે આમાં હું મારે CPR આપવા પડે. તો CPR આપવા માટેનું પહેલું સ્ટેપ કમ્પ્રેશન, ચેસ્ટ કમ્પ્રેશન, CAB માંથી. પણ CPR સ્ટાર્ટ કરતા પહેલા હું શું કરીશ, કે કોઈને કહીશ કે 108 ને ફોન કરો, કે હું જ ફોન કરી દઈશ, બરાબર. હવે હું તાત્કાલિક કમ્પ્રેશન સ્ટાર્ટ કરું છું. મારા હાથ મેં ક્યાં રાખ્યા છે એ યાદ કરજો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 પૂરા થઈ ગયા છે. હવે હું તાત્કાલિક એનો એરવે ઓપન કરીશ, બરાબર. નાક બંધ કરીશ, ચીન લિફ્ટ કરીશ અને 2 વખત શ્વાસ. 2 વખત શ્વાસ અપાઈ ગયા છે. હવે હું પાછો તાત્કાલિક કમ્પ્રેશન સ્ટાર્ટ કરીશ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. હવે હું ફરીથી બ્રીધિંગ. હવે એક આમાં ક્વેશ્ચન એવો થઈ શકે કે આને 30 જ શું કામ રાખ્યા અને આને 2 જ શું કામ રાખ્યા, બરાબર. તો રિસર્ચ કર્યો ત્યારે એવી ખબર પડી કે 30 વખત તમે કમ્પ્રેશન કરો છો ત્યારે હૃદયમાં જેટલું ઓક્સિજનેટેડ બ્લડ છે એ બધું બ્રેઇન સુધી પહોંચી જાય છે. ત્યાં સુધીમાં લગભગ બધું ઓક્સિજન યુઝ થઈ જાય છે, અને પછી જ તમારે નવા શ્વાસની કે નવા ઓક્સિજનની જરૂર પડે છે. એટલા માટે 30 વખત કમ્પ્રેશન કર્યા પછી તમારે 2 વખત બ્રીધિંગ કરવું જરૂરી છે. સર, જે આપણે આ CPR આપીએ છીએ, હૃદય ચાલુ કરવા માટે આપીએ છીએ કે કેમ? તમારો ક્વેશ્ચન બહુ સરસ છે. હા. એનું રીઝન છે કેમ કે ઘણા બધા લોકોને એવું થાય કે હૃદય બંધ થઈ ગયું છે, ફેફસા બંધ થઈ ગયા છે, તો CPR આપવાથી હાર્ટ ચાલુ થશે. પણ બેઝિકલી આપણે CPR છે એ માત્ર ને માત્ર હૃદયનું જે પમ્પિંગ ચાલુ હતું એને આર્ટિફિશિયલી કરી રહ્યા છીએ અત્યારે. એટલે એવું બની શકે કે CPR તમે આપતા હોય ત્યારે એનું હૃદય ચાલુ થઈ જાય, પણ CPR નો ઇન્ટેન્શન એવો નથી કે હૃદયને ચાલુ કરવાનું. CPR થી આપણે શું કરીએ છીએ કે આપણે મેં વાત કરી મુજબ હૃદયને પમ્પિંગ કરીએ છીએ. એટલે આ હૃદયમાં રહેલું જે બ્લડ છે એ બ્લડ બ્રેઇન સુધી પહોંચશે. એટલે બ્રેઇનને ઓક્સિજન કન્ટિન્યુ મળ્યા રાખે, માણસ કોમામાં ન જતું રહે. કેમ કે 5 મિનિટ સુધી જો બ્રેઇનની ટીસ્યુને ઓક્સિજન ન મળે તો એ બ્રેઇન ડેડ થઈ જાય, બરાબર. એટલે કદાચ એવું બને પાછળથી કે એનું હૃદય ચાલુ થઈ જાય, એના ફેફસા ચાલુ થઈ જાય, શરીરની બધી સિસ્ટમ કામ કરતી હોય, પણ એનું બ્રેઇન ડેડ હોય તો એ માણસ લાઈફ ટાઈમ કોમામાં રહેશે. એટલે CPR આપીને કે BLS કરીને આપણે માત્ર ને માત્ર એ પેશન્ટનું બ્રેઇન બચાવી રહ્યા છીએ. હૃદય ચાલુ કરવા માટે ઘણી વખત શોક આપવા પડતા હોય, અમુક મેડિસિન આપવી પડતી હોય. બધી મેડિસિન આપણી પાસે અત્યારે હાજર નથી કેમ કે આ બેઝિક લાઈફ સપોર્ટ છે. તો આપણે આના દ્વારા બ્રેઇનને બચાવવાની ટ્રાય કરીએ. સર, આ જ્યારે CPR આપતી વખતે ફ્રેક્ચર થવાની સંભાવના ખરી કે નહીં? હા, મોસ્ટલી જો CPR ને સારી રીતે પરફોર્મ કરવામાં આવે તો એવું રિસર્ચ થયેલું છે કે 100 માંથી 60 થી 70% લોકોની પાંસળી છે એનું ફ્રેક્ચર થશે. એટલે અમારામાં એવું કહેવાય છે કે જો કોઈની પાંસળી નથી ભાંગી, નથી ફ્રેક્ચર થયું તો તમે સારી રીતે CPR કરેલા નથી. પરંતુ આપણે પેશન્ટનું મગજ બચાવવાનું છે, એને કોમામાં જતો અટકાવવાનો છે, એનો જીવ બચાવવાનો છે. એની પાંસળીના ફ્રેક્ચરની સામે બહુ મોટી વસ્તુ છે. કેમ કે કોઈ માણસ હશે એના ફેમિલી માટે બહુ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ હશે, તો પાંસળીના ફ્રેક્ચરનો વિચાર કર્યા વગર આપણે આરામથી જે રીતે આપણે સ્ટેપ્સ જોયા એ રીતે CPR પરફોર્મ કરવાનું. વખતે કોઈ વ્યક્તિ એમને CPR આપે છે ત્યારે માઉથ ટુ માઉથ બ્રીથિંગ આપે છે, રાઈટ? તો જ્યારે કોઈ પણ વ્યક્તિ આપે છે ત્યારે તો એ જ્યારે એનું બ્રીથ આઉટ કરતો હોય ત્યારે તો કાર્બન ડાયોક્સાઇડ હોય ને? આ પણ બહુ કોમનલી આસ્ક ક્વેશ્ચન છે, બરાબર. તો એનું મિકેનિઝમ એવું છે કે આપણે જે એરને બ્રીથ કરીએ છીએ, બ્રીધિંગ કરીએ છીએ, એમાં 21% ઓક્સિજન હોય છે, બરાબર. અને જ્યારે આપણે બ્રીથ આઉટ કરીએ છીએ ત્યારે એમાં 16% ઓક્સિજન હોય છે. એટલે આપણે ઓનલી 5% ઓક્સિજન જ યુઝ કરેલો હોય છે. એટલે જે 16% ઓક્સિજન બાકીનો વધેલો છે આપણે બ્રીથમાં, એ જે બેભાન પેશન્ટ હશે એના માટે ઘણો છે, બરાબર. એટલે એનું મિકેનિઝમ આ છે.
સર થેન્ક યુ સો મચ કે તમે અમને આટલી સરસ ટ્રેનિંગ આપેલી CPR માટેની, BLS માટેની, કે કેવી રીતે આપવું જોઈએ. જનરલી રાજકોટ આખી ટ્રેનિંગ તમે જો બહાર ક્યાંય શીખવા જાઓ ને તો એની 8,000 to 10,000 રૂપીઝ ફીસ હોય છે, અને સરે આપણને બિલકુલ ફ્રી શીખડાવેલું છે. તો થેન્ક યુ સો મચ સર કે તમે આટલો સરસ સમય તમે અમારી સાથે સ્પેન્ડ કરેલો અને અમને આટલી સરસ ટ્રેનિંગ આપેલી. થેન્ક યુ.